સ્વામી વંદન કરી લ્યો. હાજી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમન સમ્મિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમિ મથ્થેણ વંદામિ. મધ્યાહ્ન વંદામિ સ્વામી. તિખોતો તિખુતો આયાહિણમ પયાહિણમ વંદામિ નમન સામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમિ મથ્થેણ વંદામિ સ્વામી. વંદામિ સ્વામી. તિખુતો આયાહિણમ પયાહિણમ વંદામિ ન મનસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમિ મથ્થેણ વંદામિ સ્વામી. સુખસાતામાં સ્વામી. નથી વંદા. નૌર્યંતાણં નમઃ સિદ્ધાણં નમાય રિયાણં નમઃ સાયાણં નમઃ સાહુણં એસો પંચન મુક્તારુ સૌવ પાવ પણાસણો મંગલાણં ચ સભ્યેસી પડમં વૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્ય ઓમ નમો શ્રીયસ્ય ઓમ નમો શ્રીયજ્ઞાય ઓમ નમો પાવનાર્યસ્ય ઓમ નમો મંગીયે દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શુદ્ધધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વેગમેવા મહતત્પના એ દાન સુશ્રુત જ્ઞાનનું તેનાર ત્રણ જગન્નાથ છે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે એ 14 પૂર્વો નાદ છે સૂત્ર સુંદર શાત જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો બુદ્ધ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નામો. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નામ. સ્વામી સાતમા. હાજી. આપણે શ્રી ગણાંક સૂત્ર હા આજે અને આજે છે અજ્ઞાનવાદ. 12મું અધ્યયન. અજ્ઞાનવાદ. હા, અજ્ઞાનવાદની વાત છે. અજ્ઞાનવાદનો અર્થ એ છે કે જે આત્માનો સ્વીકાર ન કરતા હોય, ભૌતિકવાદમાં હોય, જેને આસ્થા સાથે સંબંધ ન હોય, ભૌતિકતા પ્રધાન જે પણ માન્યતા છે એને અજ્ઞાન. અજ્ઞાન એટલે ટેકનોલોજી, અજ્ઞાન એટલે શું કહેવાય, જે ભવજન્ય સમસ્યાઓનું સમાધાન કરીને આપે એ અજ્ઞાન કહેવાય. બરાબર ને? આપણે આ વાત ગયા ક્લાસમાં કરી હતી. અજ્ઞાનવાદીના 67 ભેદ આપતા. હા, હવે જે ભેદ છે એમાં પણ પ્રાય બધા જ ભેદો 7 ભંગ
અને નવ તત્વને લઈને કરે છે જાજે ભાગે. બધામાં છે ને એક પણ જાજે ભાગે. તો જીવાદી નવ તત્વો છે એ આપણને બધાને ખબર છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, બંધ, નિર્જરા અને મોક્ષ. હમ બરાબર. હમ તો આ નવ તત્વ સંબંધી 7 પ્રકારે વિચારણા કરી છે. અજ્ઞાનવાદી એ બતાવવા માંગે છે કે જે વિદ્વાનો વચ્ચેની ચર્ચા વાર્તાઓ છે એ જાણવાથી શું લાભ? કેમ કે વિદ્વાનો કોઈ એક મતમાં નથી. કોઈ કે છે કે આત્મા છે તો કોઈ કે છે કે આત્મા નથી. કોઈ કે છે કે આત્મા નિત્ય છે તો કોઈ કે છે આત્મા અનિત્ય છે. બરાબર. કોઈ કે છે કે મોક્ષ છે તો કોઈ કે મોક્ષ નથી. કોઈ કે મોક્ષના ઉપાય છે તો કે મોક્ષના ઉપાય નથી. તો આવી આત્માને લઈને, જીવાદી 9 પદાર્થોને લઈને વિવિધ ચર્ચા વિચારણાઓ છે. અને એમાં કોઈ પણ જ્ઞાની એક મતે નથી. હમ સમજાણ? એકાંતવાદી છે એટલે એક મત તો ક્યાંથી આવશે? અનેકાંતવાદ છે તો એ ઘણા લોકો અનેકાંતવાદને, આવા બધા માનનારા અજ્ઞાનવાદીઓ અનેકાંતને સંશયવાદ માને કે એ લોકો પોતાને જ ખબર નથી. ઘડીકમાં આમ કે છે, ઘડીકમાં આમ કે છે. હા, પણ હકીકત શું હોય કે વસ્તુને તમે કોઈ એક રીતે કહી શકતા નથી. વસ્તુના અનેક ધર્મો છે, અનેક આયામો છે. હરેક આયામથી તમે વસ્તુને જુઓ તો તમે વસ્તુને ઓળખી શકો. બરાબર. તો અનેક આયામોથી, દ્રષ્ટિકોણથી આપણે જોવું એ અનેકાંતનો પાયો છે. જ્યારે આ એકાંત મતવાદીઓ એને સંશય માની, અથવા તો એને તમને આનું પૂરે જાણપણું નથી, તમે અંદર અંદર ખૂબ ઝઘડા કરો છો, તો આવું જાણવાથી શું લાભ? એમ કરીને એનો અપલાપ કરે, એનો નિષેધ કરે. કોનો? તો કે જ્ઞાનનો. સમજાણું બરાબર? એ જ્ઞાનનો અને જ્ઞાનીઓનો નિષેધ કરે કે એ લોકો જ્ઞાનીઓ જાણીને કરે છે શું? પરસ્પર વિરોધ જ કરે છે, પરસ્પર ઝઘડાઓ જ કરે છે. એની કરતા અમે કઈ જાણતા નથી, કઈ કરતા નથી, ઝઘડોય કરતા નથી. અમે અમારામાં શાંતિથી રહીએ છીએ. એવું અજ્ઞાનવાદીઓનો મત છે કે અમે અજ્ઞાની સાતામાં છીએ, અમે અજ્ઞાની સુખરૂપ છે, અમે અજ્ઞાનીઓ ઝઘડા કરતા નથી. સમજાણું તમને આ મત? હા જી સર. અને એટલે અમારે કઈ જીવાદી તત્વો છે કે નથી, કે છે નથી, કે એને કહી શકાય એમ નથી, એવા અમારે 7 ભંગના પડોજણમાં પડવું જ શું કામ? હમ સમજાણું? તો હવે એના જે 67 પ્રકાર છે એ આપણે જોઈએ કે અજ્ઞાનવાદી 67 રીતે નિષેધ કરે છે. હમ જેમ કે જીવ તત્વ, 9 તત્વ લેવાના. પછી હમ જીવ તત્વ એને 7 ભંગથી કે સ્યાત અસ્થિ. બરાબર. તો એ હમ લોકોએ સ્યાત શબ્દ કાઢી નાખ્યો, એને કહ્યું સત, અસત, સદસત, અવક્તવ્ય. જે આપણે 7 ભંગ શીખાતા ને, સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત હા અવક્તવ્ય. પછી સત અવક્તવ્ય, અસત અવ્યક્તવ્ય, સત સદસત, અવક્તવ્ય અને અસાધ્ય. બરાબર. તો અહીંયા કહે છે કે જીવ છે અસ્થિ,
છે તો જીવ છે એવું કોણ જાણે છે? દેખાય છે કોઈને જીવ? ના. તો પછી જે દેખાતું નથી, જણાતું નથી, જાણવાનો લાભ શું? જીવ છે કે નથી? હમ સમજાણું? એટલે અજ્ઞાનવાદી એમ કે છે કે જીવ છે કે નહીં જાણવાનો કોઈ મતલબ જ નથી, એટલે જાણવું જરૂરી નથી, એનું હમ જ્ઞાન લેવું જરૂરી નથી, એટલે એનો નિષેધ કરે. હમ પછી કે જીવ અસત, જીવ નથી. હવે છે કે નથી એની પંચાયતમાં જ શું કામ જવાનું? હોય તોય ભલે, ન હોય તોય ભલે, આપણે એની ચર્ચામાં જવું નથી. એટલે ઈ અસતનો વિરોધ કરે. હવે જે સત અને અસત નો વિરોધ કરે એ સત અસત બંનેનો વિરોધ કરે. હમ હા, તો આવી રીતે સાતે સાત ભંગથી એ જીવ તત્વનો વિરોધ કરે હમ કે જીવ છે કોણ જાણે છે? જીવ નથી કોણ જાણે છે? જીવ છે પણ ખરો ને નથી પણ એવું કોણ જાણે છે? જીવ હમ છે પણ કહી શકાય એમ નથી એવું કોણ જાણે છે? જીવ નથી એવું પણ કહી શકાતું નથી એવું કોણ જાણે છે? હમ હા, જીવ અને જીવ છે પણ અને નથી પણ અવક્તવ્ય છે. આ સાત ભંગથી જીવનું હોવાપણું છે કે નહીં એને કોણ જાણે છે? અને કદાચ જાણી લે તો જાણવાથી જીવને લાભ શું? સમજી લો જીવ છે તો એનાથી આપણને શું? આપણને કઈ ખાવાનું મળે છે જીવ છે એવું જાણી લેવાથી? આપણને પીવાનું મળે છે, આપણને મકાન મળે છે, આપણી જીવનની જરૂરિયાતો પૂરી થાય છે. હમ હા, અત્યારે પણ ઘણા એવા હોય કે આપણે ભણતા હોય, થોકડા શીખતા હોય તો કે હવે આ જવા દો ને, આ શીખવાથી મતલબ શું છે? જીવને જાણવાથી તમારો શું ઉતાર થવાનો છે? તમને શું ફાયદો થવાનો છે? હમ એટલે આ બધું જ જાણવું નકામું છે. શોર્ટમાં જીવને હમ 7 પ્રકારના ભંગથી એની સિદ્ધિ કરવી અને સિદ્ધિ કરો તો લાભ શું? એટલે જાણવું પણ નકામું છે અને જાણવાથી કઈ લાભ થતો નથી, એટલે તો બિલકુલ નકામું છે. આવું કોણ કે છે? અજ્ઞાની. અજ્ઞાની. સમજાણું? એની કરતા બહુ મળ્યો છે, ખાઓ પીવો જલસા કરો મજા કરો, એવા કોઈ ઝઘડામાં જવાની જરૂર નથી, એવા કોઈ વિખવાદમાં પડવાની જરૂર નથી, એવા કોઈ વિસંવાદમાં ઉભું રહેવાની જરૂર નથી. હમ હા, હોય તોય ભલે, ન હોય તો ભલે, એનાથી આપણને શું લેવા દેવા? હા, એના જાણવાથી આપણું શું થઈ જશે? આપણી કોઈ જરૂરિયાતો પૂરી થોડીક થશે? હમ તો જાવા દ્યો ને, જાણ્યું જ છે. ઘણા વાંચણીમાં ન આવતા હોય કે બહુ જાણ્યું જાણ્યું પણ કઈ લાભ થયો ને, જાણવાથી શું મતલબ? જવા દો, વાંચણીમાં નથી જવું. હા. તો જી સર. આવી જેની વૃત્તિ હોય એને શું કહેવાય? તો કે એને અજ્ઞાનવાદી કહેવાય, અજ્ઞાની કહેવાય. એને ભૌતિકવાદી કહેવાય. હમ સમજાણું બરાબર બધાને? હમ જી સર. હા, બધાને એકદમ બરાબર સમજાણું? સમજાઈ ગયું હલો, બધાને? જી સ્વામી. બધાને સમજાયું? જી સ્વામી. જી સ્વામી. હા, અને સૌથી પહેલા જીવ તત્વ વિશે થયું. જીવની સાથે સાતે સાત ભંગ ઉતારવાના. જીવ છે હા. કોણે જાણ્યું? જીવ નથી કોણે નથી કોણ જાણ્યું? જીવ છે ખરો ને નથી ખરો કોણે જાણ્યું? જીવ કહી શકાય એમ નથી કોણે જાણ્યું? જીવ છે પણ કહી શકાય એમ નથી કોણે જાણ્યું? જીવ નથી કહી શકાય એમ નથી કોણે જાણ્યું? અને જીવ છે પણ ખરો ને નથી પણ ખરો પણ કહી શકાય એમ નથી કોણે જાણ્યું? અને કદાચ જેને પણ આ સાત ભંગથી જીવને જાણ્યો તે જાણવાનો લાભ શું? જાણવાનો મતલબ શું? જાણવાની જરૂરિયાત શું? એટલે આ બધું જ જાણવું નથી. કોઈ કોઈ નથી? હા, તો હજુ 4 ને વાર છે ને?
હા બેસો તમે. હા એના પૂરા થાય ત્યાં સુધી બેસો. તમારે સામયિક લેવી હોય તો લઈ લ્યો. સમજાણું? તો ઈ છે એ ખબર નથી, અને છે એ ખબર પડી તો પણ એને જાણવાથી લાભ શું, ફાયદો શું? બરાબર. તો આ બધું જાણવું નકામું છે. તો 7 ભંગથી જીવને જાણવું નકામું છે, જરૂરી નથી. હમ બરાબર. હમ તો 7 પ્રકાર થયા. હા એવી રીતે અજીવ તત્વ, હા એવી રીતે પુણ્ય તત્વ, એવી રીતે પાપ તત્વ, કે પાપ છે કે નહીં, કોણે જાણ્યું અને જાણવાથી લાભ શું? આશ્રવ સંવર, કોણે જાણ્યું, જાણવાથી લાભ શું? આ બધા જ સાથે 7 ભંગ 9 તત્વની સાથે ઉતારવાના. તો 9 સત્તા 63 63 63, 63 63 9 સત્તા 63 એટલે 63 રીતે એનો વિરોધ થયો. હમ બરાબર. એક એક તત્વમાં 7 રીતે વિરોધ કર્યો. અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. આ 7 રીતે એને વિરોધ કર્યો. તો જીવ માટે 7 રીતે વિરોધ, અજીવ માટે 7 રીતે વિરોધ, પુણ્ય હમ માટે 7 રીતે વિરોધ, પાપ માટે 7 રીતે વિરોધ, આશ્રવ સંવર માટે 7 રીતે વિરોધ, નિર્જરા મોક્ષ માટે 7 રીતે વિરોધ. તો 9 તત્વનો આ 7 રીતે વિરોધ કર્યો. તો કેટલા પ્રકારનો વિરોધ થયો? 63 બરાબર છે. હવે હમ અજ્ઞાનના 67 બે છે, બીજા 4 વિકલ્પ છે. હમ બરાબર. હમ તો કે છે કે નહીં, એની આગળથી ઘણા ચર્ચા કરે કે ભાઈ છે, અમે તો સિદ્ધ કર્યો કે આત્મા છે, આ કે સર્વજ્ઞો એ જોયો છે. હા એવું કે તો એ લોકોએ બીજો વિકલ્પ ઉઠાવ્યો. તો કે છે તો એની ઉત્પત્તિ કેવી રીતે થાય, અને એની ઉત્પત્તિ કોણે જોઈ છે? જીવની ઉત્પત્તિ જોઈ શકાય? તો જીવ છે, અનાદિકાળથી છે ને અનંત કાળ સુધી રહેશે. જીવ ઉત્પન્ન થતો નથી. કોઈ પણ 9 તત્વ કોઈ ઉત્પન્ન થતા નથી, જગતમાં છે જ. હમ બરાબર. ખાલી હા ઢંકાયેલા છે તો એ પ્રગટ થાય છે, એટલી જ વાત છે. તો કે જીવ આદિ 9 પદાર્થો છે, એની ઉત્પત્તિ થાય છે એ કોણે જોયું છે? અને એના જોવાથી, એની ઉત્પત્તિને જોવાથી પણ આપણને શું લાભ? પેલા તો છે કે નહીં એની માટે લાભ અને એની વાત કરી. હવે એની ઉત્પત્તિ કોણે જોઈ? ચાલો જીવ અસ્થિ છે માની લીધું, પણ જીવ અસ્થિ છે તો જીવની ઉત્પત્તિ ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોણે કરી? એ તમને કઈ જાણપણું છે? હમ અને જાણો તમે મહેનત કરો, પણ હવે જાણવાથી લાભ પણ તમને શું છે? એટલે આ બધું જાણવું નકામું છે. હા. તો સતની ઉત્પત્તિ, અસતની ઉત્પત્તિ, સત અને અસતની ઉત્પત્તિ અને અવક્તવ્યની ઉત્પત્તિ કોણે જોઈ છે? ક્યારે જોઈ છે? કેવી રીતે જોઈ છે? અને જોવાથી તમને શું લાભ થયા? બરાબર. તમે કહી શકો એવા દેખાતા લાભ તો થતા નથી. નથી. જી સ્વામી. ભૌતિકતાથી લાભ થાય તો એવા લાભ થતા નથી કે જે તમે દેખાડી શકો, તમને હા આનંદની અનુભૂતિ થાય. એ અંદરનો વિષય છે, બધાને દેખાતો નથી. તમને કદાચ જ્ઞાન થયું તો તમને ઈ જણાય છે, પણ તમે કહી શકો તો બીજા માની જ લેવું જરૂરી નથી. તો આ બધું જાણવાથી મતલબ શું? તમને શું લાભ થયો? તમે કોઈને લાભ દેખાડી શકશો? ના. સમજાણું? તો પેલા 9 તત્વ છે સંબંધી, 7 ભંગ કીધા. પછી 7 ભંગમાંથી મૂળ 4 ભંગ છે, અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. તો કે અસ્થિ છે તો એની ઉત્પત્તિ કેવી રીતે? નથી તો એનો વિલય કઈ રીતે?
અસ્થિ નાસ્તિ છે તો ઉત્પન્ન કઈ રીતે, વિલય કઈ રીતે? તમે કોઈને જીવને નાશ થતા જોયો છે? જીવને ઉત્પન્ન થતા જોયો છે? હમ સમજાણું તમને? અને અસ્થિ અને નાસ્તિ આ બંનેની ઉત્પત્તિ તમે જોઈ નથી. તમે કયો કે કહી શકાય નથી, અવક્તવ્ય. તો કે અવક્તવ્યનો અર્થ શું? તમે જાણી શકતા નથી, સમજી શકતા નથી, ઉત્પત્તિ જાણી શકતા નથી, ઉત્પત્તિ સમજી શકતા નથી. તો આ ચારે ભંગનો કોઈ અર્થ રહેતો નથી કે તમને કોઈ અર્થની સિદ્ધિ કરી બતાવે. એવા આ ચારેય વિકલ્પનો પણ કોઈ અર્થ નથી કે સતની ઉત્પત્તિ છે કે નહીં, અસતની હમ ઉત્પત્તિ છે કે નહીં, સત અને અસત થી ઉત્પત્તિ છે કે નહીં, હને? અને અવક્તવ્ય આદિની ઉત્પત્તિ છે કે નહીં. તો આવા કોઈ જવાબો મળતા નથી. નથી. અને જવાબો મળે છે તો એમાં બધાના મતાંતરો છે. તો આમાં સાચો કયો? હમ તો આવી માથાકૂટમાં સાચા અને ખોટા ને આ બધાની માથાકૂટમાં પડવા કરતા અમે તો સહજ ભાવે આનંદથી રહીએ. અમારે કઈ જાણવું નથી અને કઈ સમજવું પણ નથી. નથી. પ્રભાવ ના આપી હમણાં જ આવ્યા. સમજાણું? જી સ્વામી. હલો, હા સ્વામી, સમજાય. બધાને સમજાણું? જી સ્વામી. પેલા 7 ભંગ બધાને યાદ રહી ગયા? હમ કેમ કે 7 ભંગથી જ પ્રશ્ન છે 9 તત્વો વિશે. એટલે અજ્ઞાનવાદી 9 તત્વને તો માને છે પણ 9 તત્વ છે કે નહીં એ નથી માનતા, ઉત્પત્તિ છે કે નહીં એ નથી માનતા. ઈ કે છે કે નથી કે એ બધા વાદ વિવાદમાં પડ્યા કરતા આપણે જાણવાની જરૂરત શું છે? આપણને વર્તમાન જીવન મળ્યું છે, બસ સરસ મજાનું ખાઈ પી લ્યો, જીવી લ્યો. તો અમે આનંદમાં છીએ, અમે નથી જાણતા તો આનંદમાં છીએ. આવું માનવું એને અજ્ઞાનવાદ કહેવામાં આવે. અજ્ઞાનવાદ સમજાય નો બધાને? જી સ્વામી. એકદમ. અજ્ઞાનવાદ એટલે ભૌતિકવાદ. હમ ખાઓ પીઓ ને જલસા કરો. હમ ભૌતિક ચીજોમાં જેને આનંદ છે તો આવી બધી આસ્થાવાળી ચીજોના જાણવામાં એ માથાકૂટ કરે નહીં. કોણ માથું ચલાવે? આ તો તમે બધા ગાંડા છો તે અત્યારે નીંદ હરામ કરીને મારી પાસે ભણવા બેઠા છો. સ્વામી. આની કરતા મજાના સુઈ ગયા હોત, અથવા તો કઈ ટીવી બીવી જોયું હોત, અથવા તો કોઈ બેનપણીના ઘરે ગયા હોત, અથવા તો કિટી પાર્ટીમાં ગયા હોત તો તમને આનંદ મળત, તમને બીજી ત્રીજી વસ્તુ મળત. હા, અહીંયા તો શું સુધાભાઈ ખાલી માથું ખપાવે છે. ના હા, આનંદ મળે છે અહીંયા. એમાં આનંદ છે સ્વામી, અમને કેટલું બધું જાણવાનું મળે છે. સ્વામી એમાં પુણ્ય છે એમાં અમારું. આનંદ આવે છે. જ્ઞાન આનંદ મળે. આવે છે એકદમ, આટલું બધું સમજવાનું. હા, તો આવા લોકો હોય કે આવી માથાકૂટમાં કોણ પડે? જવા દો ને હવે. દરરોજ ઉઠીને વાંચણી, દરરોજ ઉઠીને આની આ વાતો ને આત્મા ને જીવ ને અજીવ ને તત્વ ને અતત્વ ને સત ને અસત ને આ બધા માયા જાળો ને ભંગ જાળોમાં પડવું એની કરતા આરામથી રહ્યો ને શાંતિથી રહેવાનું. સ્વામી પેલા એવું થતું હતું પણ હવે ગમે છે, આનંદ આવે છે. સમજાણ? તો આવું માનનારો વર્ગ હોય અને આવું માનનારા વર્ગને કહેવાય બહિરાત્મ ભાવ વાળા કહેવાય, પૂતગલાનંદી જીવ કહેવાય, ભૌતિકવાદી જીવ કહેવાય. અને આગમમાં એ જીવોને અજ્ઞાનવાદી કીધા. અજ્ઞાન એટલે ભૌતિકવાદ, અજ્ઞાન એટલે ભવને માનનારો વર્ગ, ભવ અને ભવની ચીજોને માનનારો વર્ગ એને અજ્ઞાન કહેવાય. જે ખાલી એક ભવ પૂરતું કામ આવે એવી ચીજોને માને એને અજ્ઞાન કહેવાય. અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન નહીં. હા, આપણે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન બધી વાતો કરીએ છીએ તો એની આ જ વ્યાખ્યા થાય.
કે આંખથી જોયેલા પદાર્થ, કાનથી સાંભળેલા, નાકથી સૂંઘેલા, 5 ઇન્દ્રિયોથી એને જે પદાર્થનું જ્ઞાન થાય, પણ આ જ્ઞાનમાં એ ખાલી પોતાના ભવજન્ય ભોગોનો જ વિચાર કરે. સારું મળ્યું તો રાજી, ખરાબ મળ્યું તો દુખી. જી સ્વામી. સમજાણું? તો આ બધા જ વર્ગને કયો વર્ગ કહેવાય? તો કે અજ્ઞાનવાદી કહેવાય. અને અજ્ઞાનવાદીની વિચારધારા કેટલી? તો કે 67 પ્રકારની. જીવ તત્વ માટે 7 પ્રકારની વિચારણા, અજીવ તત્વ માટે 7 પ્રકારની વિચારણા, પુણ્ય માટે 7, પાપ માટે 7, આશ્રવ માટે 7, સંબર માટે 7, બંધ માટે 7, નિર્જરા માટે 7 અને મોક્ષ માટે 7. તો 9 સત્તા 63. 7 કઈ માન્યતા? તો કે છે કે નહીં, છે તો જાણવાનો લાભ શું, નથી તો નથી શું કામ, એને જાણવાનો લાભ શું? બરાબર ને? તો એવા 7 ભંગ, 9 તત્વ અને એને 7 ભંગ થી જાણવાનો લાભ શું, જાણવાથી શું મતલબ છે? હા, તો એ 9 સત્તા ને 63 પ્રકારની વિચારધારા અને 4 વિચારધારા ઉત્પત્તિને લઈને, ઓલા અસ્તિત્વને લઈને, આ ઉત્પત્તિને લઈને કે ભાઈ આ બધા જે તમે 9 તત્વ માનો છો એ ઉત્પન્ન થયા તો કોણે જોયા, ક્યારે જોયા, એનું પ્રૂફ શું? અને કદાચ તમે જોયા હોય તો કોઈ જીવ ઉત્પન્ન થાય એને જોઈને તમને શું લાભ? ભવ્યાસી ભવ્યાંશી એની સાથે વાત કરી. આ પણ શું તપ છે ને કે 3 દિવસ. આ લે, આ બુક લે. પછી આગળ પાખીથી શરૂ થશે. બરાબર સમજાણું બધાને? તો 4 ઉત્પત્તિને લઈને પ્રશ્ન ને 4 હોવાપણા ન હોવાપણા લઈને પ્રશ્ન. આઠ છે અને એક મારી પાસે છે. એક મિનિટ. 7 છે. 7 છે. કાંઈ વાંધો નહીં, આટલા ઘણા. કાંઈ વાંધો. સમજાણું બધાને? તો 9 સત્તા 63 અને ઉત્પત્તિ લઈને 4 વિકલ્પ, સત, અસત, સત અસત અને અવક્તવ્ય. આ 4 વિકલ્પને લઈને ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન. તો કુલ કેટલા થયા? 67 પ્રશ્નો થાય. બરાબર? તો આ 67 પ્રશ્નનો ભાવ એક જ કે આ બધું જીવ આદિ 9 તત્વ હોય ન હોય આ બધું જાણવું એ જીવને માટે શું લાભદાયી છે, અને ખોટી ચર્ચા વિચારણા કરીને દુઃખ જ ઉત્પન્ન કરવું છે. એના કરતા આરામથી રહ્યો, આનંદથી મોજ મજાથી રહ્યો. આ એમનો પક્ષ છે. હવે આપણે જ્ઞાનીઓ એનું સમાધાન કરે છે. સમોસરણ છે તો એનું પણ સમાધાન કરવું પડે. તો એનું સમાધાન શું કરે કે ચાલો તમે અજ્ઞાનવાદી સુખી છો એવું અમે માની લઈએ, પણ મનુષ્ય સિવાય દેવ, નારક અને તિર્યંચ, અને એમાં ખાસ કરીને નરક અને તિર્યંચ ગતિ એ ભવ પ્રધાન ગતિઓ છે. બરાબર? એમાં એને આત્મા સંબંધી વિચારણા કે આત્મા સંબંધી કોઈ ચર્ચા વાર્તાઓ એ લોકોનો વિષય નથી. દેવતા હજુ થોડો ઘણો વિચાર કરે, મનુષ્યમાં આ વિચારણા પણ છે અને વિચારણાની સાથે એનું આચરણ પણ છે. સમજાણું? બરાબર?
ને પણ નારકી અને દેવ એ લોકો કોઈ આવી ચર્ચા વિચારણા કરતા નથી, એ માત્ર ભવમાં જ જીવે છે. તમે એમ કહો છો કે ભવમાં જીવો, તમારે આવા બધા તત્વોને વિચાર કરવાની જરૂર નથી, બરાબર? તમે કહો છો કે એ જ સુખનું કારણ છે, તો નરકના બધા જીવો સુખી હોવા જોઈએ, કારણ કે અજ્ઞાનવાદી છે, બહુજન્યવાદી છે. તિર્યંચના જીવો ભવ મળ્યો એ પ્રમાણે જ રાજી નારાજી રહેતા હોય, તો આ બધા ભવ પ્રધાન જીવન જીવનારા જીવો છે, તો એ બધાને સુખ મળવું જોઈએ ને. તો એ બધા દુઃખી શું કામ છે? નારકીમાં છે. સમજાણું તમને? તિર્યંચ જીવોની પાસે પરાધીનતા છે, નારકી જીવોની પાસે અસહ્ય દુઃખ છે, અને આ બધા જ ભવ પ્રમાણે જીવનારા જીવો છે. એ લોકોની કોઈ ધાર્મિક કે કોઈ આધ્યાત્મિક કોઈ પ્રગતિ નથી, તો એ લોકો સુખ ભોગવવા જોઈતા હતા, તો એ બધા દુઃખ શું કામ ભોગવે છે? સમજાણું તમને? તો એ લોકો તો ત્યાં પશુ કરતા પણ બદતર જીવન જીવે છે, નરકની અંદર અને તિર્યંચ ગતિઓની અંદર વગેરેની અંદર. સમજાણું? માટે જ્ઞાનીઓ કહે છે કે જાણવું જરૂરી છે, જાણશે તો એ એવા કામ નહીં કરે, જાણશે તો એ નરક અને તિર્યંચમાં જવાના જે કારણો છે, કારણોનું સેવન નહીં કરે, અને સેવન નહીં કરે તો એને દુઃખ નહીં આવે. સમજાયું? અમે અજ્ઞાનવાદ સમજાવીએ છીએ, પણ અજ્ઞાનવાદ સમજાવીને અમે કહીએ છીએ કે આ અજ્ઞાનતા એ જીવનની જરૂરિયાત ચોક્કસ છે. જીવનમાં તમને વ્યવહાર ચલાવવા માટે, શરીર ચલાવવા માટે તમને આહાર, પાણી, વ્યવહાર બધી જ જરૂર પડશે, એની ના નથી. પણ તમે જ્ઞાનનો વિરોધ ન કરો, અને તમે એના જાણપણાનો વિરોધ ન કરો. જાણ્યું હશે તો એ બચશે, અને બચશે તો એને નરક અને તિર્યંચ જેવી પરાધીન અને દુઃખજન્ય ગતિઓમાં જવું ન પડે. તો આવી ગતિઓથી બચવા માટે પણ જાણવું જરૂરી છે. સમજાણું? અને નરક અને તિર્યંચ ગતિ તો છે જ, પણ મનુષ્ય અને દેવ ગતિ પણ આખર તો બંધન જ છે, આયુષ્ય કર્મ છે. એ હેડબેડીની જેમ તમને બાંધીને જ રાખે છે. તો ક્યાંક ને ક્યાંક તમને ગતિજન્ય પ્રતિકૂળતાઓ, ગતિજન્ય પરિતાપનાઓ, ગતિજન્ય દુઃખો, સુખો તમારી આજુબાજુ વીંટળાયેલા જ રહેશે. જો તમે નવ તત્વને જાણતા હશો, નવ તત્વની ઉત્પત્તિ વિશે જાણતા હશો, હોવા ન હોવાપણા વિશે જાણતા હશો, તો તમે કાલે સવારે એનાથી બચવાના પ્રયાસ કરશો, એમાં તમે વિવેક કેળવી શકશો. સમજાણું? સમજાણું કે નહીં? બરાબર? તો અજ્ઞાનવાદી સામે આપણા સમોસરણનો અર્થ બધાને સમજાણું? સમજાયું બધાને? જી સ્વામી. કેમ કે સમ્યક જ્ઞાન હશે, જાણશે તો એ તદ અનુસાર પ્રવૃત્તિ કરશે, તદ અનુસાર હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક કરશે. જાણવા જેવું હશે તો જાણશે, પુણ્ય છે તો એના આદરવા જેવું છે તો આદરશે, પાપ છે તો એ આદરવા જેવું નથી તો એનું આચરણ નહીં કરે, તો એને બચવાની ખબર પડશે, એને પ્રવૃત્ત કરવાની ખબર પડશે, ને હેયની ખબર પડશે, જ્ઞેયની ખબર પડશે, ઉપાદેયની ખબર પડશે. અને એ ખબર પડશે તો એ રીતે એ પ્રવૃત્તિ કરશે, અને પ્રવૃત્તિના પરિણામે એને એવું ફળ મળશે. તો જાણવું જરૂરી છે કે નથી? જરૂરી છે. જરૂરી છે. હા, જરૂરી છે. બરાબર છે. જાણ્યું ક્યાંય નકામું જતું નથી.
ક્યાંક ને ક્યાંક કામમાં આવે. હમ હા, અને આમ પણ કહેવાય, વ્યવહારમાં પણ કહેવાય કે લક્ષ્મી કદાચ પૂજાય તો એક જ ગામમાં પૂજાય કે આજુબાજુ ગામમાં પૂજાય, પણ બુદ્ધિ છે, સરસ્વતી છે, જેની પાસે મતિ છે, સુમતિ છે, જેની પાસે બુદ્ધિ છે, તો એ ચારેય દિશામાં પૂજાય, જ્યાં જાય ત્યાં પૂજાય, કારણ કે એની પાસે બુદ્ધિ છે. બુદ્ધિ છે તો એમાં સમાધાન કરે, જેમ કે બિરબલ છે, જ્યાં જાય ત્યાં બુદ્ધિથી પોતાનું સમાધાન કરે, પોતાનું સ્થાન બનાવે. હા બરાબર. લક્ષ્મી વાળા તો હોય ત્યાં સુધી એને સમજી લો કે ઓચિંતાના 12 ગામ વયા ગયા ને હા બધું બધું ચોરાઈ ગયું, તો ત્યાં તમે એમ કે હું તો કરોડપતિ છું, મને 100 રૂપિયા ઉધાર આપો, તો કોઈ ઉધાર નહીં આપે. જી સ્વામી. પણ બુદ્ધિશાળી હશે તો પોતાના બુદ્ધિ કૌશલ્યથી 100 રૂપિયા ઉભા કરી શકશે. કરી શકશે. જી સ્વામી. તો જી સરસ્વતી સર્વત્ર પૂજાય અને લક્ષ્મી જે ગામમાં હોય ત્યાં સુધી જ ત્યાં જ પૂજાય. પૂજા. એટલા માટે જાણવું જરૂરી છે. જાણશો તો વિવેક આવશે, જાણશો તો હે જ્ઞેયમાંથી તમે પ્રવૃત્ત પણ થઈ શકશો અને નિવૃત્ત પણ થઈ શકશો, કે જે તમારા આગલા ફ્યુચર માટે જિમ્મેદાર છે. સમજાણું બરાબર? જી સ્વામી. કે આવા મિથ્યાભાસી અજ્ઞાનવાદી પોતે તો દુઃખી થાય છે, પણ બીજાને આવા ઊંધે રવાડે ચડાવી બીજાને એ દુઃખી કરે છે અને પોતાનો અનંત સંસાર વધારે છે. સમજાઈ ગયું બધાને અજ્ઞાનવાદના 67 ભેદ? જી સ્વામી. હા સ્વામી. પાકું? જી સ્વામી. હા. આગળ ચાલુ? હા તો અજ્ઞાનવાદીના 67 પ્રકાર. હવે આવે છે વિનયવાદી. વિનયવાદીના 32 પ્રકાર. 67 પ્રકાર બધાને યાદ રહી ગયા ને? હા, જી સ્વામી. જી સ્વામી. જેટલા હાજર છે બધાને યાદ રહી ગયા? હા સ્વામી. વેરી. જી સ્વામી. હવે વિનયવાદી અજ્ઞાનનું મૂળ વિનય છે. અજ્ઞાન તમારે સરસ ચલાવવું હોય તો તમારે વિનયનો સહારો લેવો પડે, કારણ કે અજ્ઞાન વિદ્યાથી ચાલે અને અધ્યાત્મ જ્ઞાનથી ચાલે. વિદ્યાથી બુદ્ધિનો વિકાસ થાય, હા, અને જ્ઞાનથી પ્રજ્ઞાનો વિકાસ થાય. પ્રજ્ઞા ત્રૈકાલિક હોય, બુદ્ધિ એક ભવની હોય. સમજાણું? એટલે વિનયથી વિદ્યા મળે, આપણે જે કહીએ ને એ વિદ્યા સંસાર ચલાવવા માટેની. અત્યારે જે આપણે સીએ બને કે સીએફએ બને કે સીએસ બને કે આઈટી એન્જિનિયર બને, જે પણ બને કે આઈઆઈટી એન્જિનિયર બને, પણ આ બધું છે કોના માટે? તો કે આ ભવની સુવિધાઓ માટે છે. તો ભવની સુવિધાઓ માટેનું જે પણ વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, એનો જે કંઈ પણ વિદ્યા અભ્યાસ છે, આ બધું જ અજ્ઞાનના થાળામાં જાય. એટલે અજ્ઞાન પછી આગમકારે વિનયની વાત કરી. વિનય એટલે શું? તો કે અહીંયા આગળ સર્વસામાન્ય અર્થ કર્યો કે વિનય એટલે શું? તો કે મન, વચન, કાયાથી અને આપણી પાસે જે કંઈ પણ ઉપલબ્ધિ છે એનું દાન કરી અને આપણે બીજાને સાચવવાના, આ વિનય છે. ઉપકારીજનોને. તો ઉપકારીજનો કેટલા? તો કે 8. વિનય કરવાનો કોનો? તો કે દેવતાનો. વિનય કરવાનો કોનો? તો કે રાજા. વિનય કરવાનો કોનો? તો કે યતિઓનો. વિનય કરવાનો ચોથું કોનો? તો કે જ્ઞાતિજનો.
જ્ઞાતિનો. વિનય કરવાનો તો કે વૃદ્ધ પુરુષોનો. હા, વિનય કરવાનો કોનો તો કે અધમનો. અધમ અથમ વિનય કરવાનો કોનો તો કે માતાનો. અને વિનય કરવાનો કોનો તો કે પિતાનો. આ 8 વ્યક્તિનો વિનય કરવાનો. દેવતાનો વિનય કરવાનો આપણે આજે કંઈ કરીએ, હા, વિધિ વિધાન કરીએ, દેવી દેવતાઓ માટેના જે પણ પર્વો છે અને એ પર્વોમાં દેવ અને દેવીઓની પૂજા વગેરે છે વિધિઓ, તો એ દેવતાનો વિનય કરવાનો. બરાબર? દેવતાનો વિનય કરો તો તમને ભૌતિક ચીજો મળે, તમારી જીવન જરૂરિયાતો મળે, તમે સુખી સંપન્ન થાવ. એટલે દેવતાનો વિનય કરવાનો. પછી રાજાનો, કેમ કે જે પણ સગવડતા જોઈએ એ દેવો દ્વારા મળે, રાજા દ્વારા મળે. પછી યતિઓ. યતિઓ એટલે જે હોમ હવન કરાવતા હોય, મંત્ર તંત્ર કરાવતા હોય એને યતિ કહેવાય. એનો વિનય કરવાનો. તો આ બધાની પાછળ લક્ષ્ય શું છે? ભૌતિક. પછી જ્ઞાતિનો વિનય કરવાનો. ઉચ્ચ જ્ઞાતિ, નીચ જ્ઞાતિ, તો જ્ઞાતિનો વિનય કરવાનો. પછી વૃદ્ધ પુરુષો અનુભવી છે તો એના અનુભવથી આપણને રસ્તો મળે, આપણે સુખી થઈએ, તો વૃદ્ધોનો વિનય કરવાનો. પછી અધમનો વિનય કરવાનો. અધમ એટલે કોણ? તો કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધા અધમ છે. એ તો નિમ્ન સ્તરીય એના જીવનો છે. તો એવા અધમનો વિનય કરવાનો, જેનાથી આપણું જીવન સુખી રહે. આપણે કહીએ છીએ ને કે ભાઈ છકાઈની આજ્ઞા લ્યો, છકાઈનો આ કરો, તો છકાઈનો વિનય કરો. શું કામ? કે તમને દુખી ન કરે, તમને સુખી કરે. અથવા તો અધમ એટલે કોઈ પણ દુષ્ટ વ્યક્તિ હોય, દુષ્ટ જે હોય એનો વિનય કરો તો તમને આડા નો આવે. જી આપણે કે નરસાથી નારાયણ વેગડા. હા. તો નરસા માણસો એને જરાક સાચી લ્યો, ભાઈ ભાઈ કરી દ્યો. પછી માતા આપણા ઉપકારી છે, એની પાસેથી આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવી છે, આપણને રસોઈ બનાવીને આપે, આપણી સગવડતાઓ સાચવે, તો એનો વિનય કરો. પિતાનો વિનય કરો તો આપણને પિતા ધન દોલત આપે, સગવડતાઓ આપે, એનો વિનય કરો. તો આ 8યનો વિનય કરવો એટલે શું? તો કે આ 8યનો સન્માન કરવું, મનથી, વચનથી, કાયાથી, અને તમારી પાસે જે કંઈ પણ છે એનું દાન કરીને. તમારી પાસે શરીર છે તો શરીરથી એને ઉપયોગી બનો. તમારી પાસે ધન છે તો ધનથી 8 વ્યક્તિને ઉપયોગી બનો. તમારી પાસે સારા વિચાર છે તો વિચારથી એને ઉપયોગી બનો. તમારી પાસે સારા વચન છે તો વચનથી એને ઉપયોગી બનો. બરાબર? તો તમારી જે કંઈ પણ ઉપલબ્ધિ છે એનું દાન કરીને આ 8 વ્યક્તિને સાચવી લ્યો, એનો વિનય કરો. આવું કોણ માને? વિનયવાદી. બરાબર? આ 8નો વિનય કરો. બરાબર? શેનાથી? ધનથી, શરીરથી, કે તમારી તન, મન, વચન. વચન. એટલે મન, વચન, કાયા, અને ચોથું દાન. એને સગવડતા, એને જરૂરિયાત તમે આપો. તો આ 4 થી એનો વિનય કરો તો 8 ચોક 32. વિનયવાદીના 32 પ્રકાર છે. બરાબર? વિનયવાદીનું સમજાણું? હા. કે ભાઈ આ 8નો વિનય કરશો તો તમારો ભવ સચવાશે, તમારું જીવન સચવાશે, તમારી જીવનની જરૂરિયાતો સચવાશે. એટલે તમારે શું કરવાનું? તો કે એને સાચવી લેવાના. શેનાથી સાચવવાના? તો કે મન, વચન, કાયાથી. મનથી એની માટે સારા વિચાર કરો, વચનથી એની માટે સારા શબ્દ બોલો, કાયાથી એની માટે જેટલું થાય એટલા તમે એને મદદરૂપ સહાયક બનો.
અને દાનથી એટલે તમે એને જે જરૂરિયાત છે તમે પૂરી પાડો. બરાબર? તો આ તો જી સાચી વાત છે ને આ કઈ ખરાબ વાત છે? ના તો પછી આને પાખંડ કેમ કીધું? ભૌતિકવાદી ભૌતિક સુખો માટે કરીએ એટલે આપણે એમ કહીએ, હું એમ કહું કે પાણીથી જ જીવન ચાલે અથવા તો હવાથી જ જીવન ચાલે અથવા તો કહું ભોજનથી જ જીવન ચાલે. કેટલું સાચું? અડધું પડધું બધું જોવે કારણ કે સાચું ખરું પાણી પણ જોઈએ, બધું હવા અડધું જોઈએ, બધું જોઈએ એમ. દરેક વસ્તુ બધું જોવે. જોઈએ હું કહું બધા તો હું ખાલી એમ કહું કે હવાથી જ જીવન ચાલે છે, હવા ન હોય તો માણસ હવા જીવી ન શકે. ના એવું નથી એવું નથી. તો કે બધું જોવે. માત્ર હવાથી નથી જીવી શકતો, હવાની સાથે એને પાણી પણ જોઈએ. પાણી પણ જોઈએ હું કહું કે પાણી જ જીવન છે, પાણીથી જીવી શકાય. તો કે માત્ર પાણીથી પણ નથી જીવી શકતો, એને હવા પણ જોઈએ, એને હા આહાર પણ જોઈએ. તો બધું હોય, એને આહાર પણ જોઈએ, એને હવા પણ જોઈએ, એને પાણી પણ જોઈએ. જોઈએ કે ન જોઈએ? એને રહેવા જોઈએ. માટેની હા સગવડતાઓ પણ હા જોઈએ. હમ તો જીવન જીવવા માટે પાણી જરૂરી છે, પણ પાણી સર્વસ્વ નથી. હા સરસ આહાર જરૂરી છે, પણ આહાર માત્ર નહીં, આહારની સાથે પાણી પણ જોઈએ. પાણી પણ જરૂરી છે આહારની જી સાથે હવા પણ જોઈએ. હા આહારની સાથે એની સુરક્ષા માટે ઘર મકાન પણ જોઈએ. કે ના જોઈએ? જોઈએ સમજાણ? તો માત્ર હવાથી, માત્ર પાણીથી, માત્ર આનાથી ચાલે કે? ના ચાલે જ્યારે વિનયવાદી એમ માને, એ પણ નવ તત્વને માને. એટલે નવ તત્વને પામવા માટે એ લોકો પણ એમ કે આ 8 જણાનો વિનય કરો. હમ વિનયથી જ મોક્ષ મળશે. વિનયથી મોક્ષ મળશે એ સાચી વાત છે, પણ વિનયથી જ મોક્ષ મળશે તો ખોટું. હા માત્ર વિનય કરવાથી મોક્ષ ન મળે. મોક્ષ ના મળે વિનયની હા સાથે વિવેક પણ જોઈએ. હા કે ના જોઈએ? જોઈએ કોનો હા વિનય કરવો, કોનો વિનય ન કરવો, હા આ પણ વિવેક હોવો જોઈએ. એ સામે બરાબર સમજાણું બરાબર? હમ કોઈ અપાત્ર જીવ છે, એને તમે બહુ વિનય કરો, બહુ વિનય કરો તો શું થશે? માથે ચડી જશે. પાત્ર એટલે વિનયવાદી માટે આપણો એટલો જ વિરોધ છે કે માત્ર વિનયથી મોક્ષ નહીં મળે. માત્ર તમે આ મન વચન કાયાથી એને સાચવી લ્યો ને એને વસ્તુ આપીને એને મદદરૂપ બનો એટલા માત્રથી તમારો મોક્ષ નહીં થાય. તમારે પોતે પણ તપવું પડશે, તમારે પોતે પણ ધ્યાન સાધના વગેરે કરવું પડશે. ખાલી આટલું કરી દેવાથી મોક્ષ નહીં મળે. આટલું કરવાથી પુણ્ય મળશે, તો પુણ્યથી સંસાર મળશે, મોક્ષ નહીં મળે. સમજાણું? જી વિનયથી તમને ભૌતિકતા મળશે, વિનયથી તમને અધ્યાત્મનો પાયો ચોક્કસ છે વિનય, પણ માત્ર વિનય નહીં. અને જે તેનો વિનય પણ નહીં, વિવેક. હરેકની અંદર વિવેક હોવો જોઈએ. બરાબર? સજ્જન દુર્જનનો વિવેક હોવો જોઈએ. પાપી ધર્માત્માનો વિવેક હોવો જોઈએ. સુબુદ્ધિ દુર્બુદ્ધિનો વિનય હોવો જોઈએ. જ્ઞાની સદજ્ઞાની મિથ્યા જ્ઞાનીનો વિનય વિવેક હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવું જોઈએ એ સામે હા છે કે નહીં? તમારી સામે બે પલ્લુ આવે ત્યારે તમે કોનો વિનય કરશો? જ્ઞાની નો કરશું ને સમજાય છે? હમ અજ્ઞાનીનો વિનય કરશો તો એમ માનશે કે પોતાની જાતને સર્વે સર્વા માનશે, જેમ ગોશાલકજી માનતા હતા. હમ બરાબર? તો આ રીતે
વિનયમાં પણ વિવેકનું હોવું જરૂરી છે. તો અજ્ઞાની પાસે પણ લબ્ધિઓ હોય કે? હોય ને, કેમ ન હોય? ગૌશાલકજી પાસે લબ્ધિ નહોતી? હા હતી. અજ્ઞાન એટલે ભૌતિકવાદી. ભૌતિકવાદી એટલે ખાલી યોગોથી જીવન ચલાવનારા હોય. અત્યારે આ બધા હિમાલયની અંદર યોગીઓ છે, જે અઘોરપંથીઓ છે, એ લોકોનું લક્ષ્ય ભૌતિકવાદ જ હોય. અચ્છા. અધ્યાત્મનું લક્ષ્ય બહુ ઓછા લોકોનું હોય. તો એ એ લોકો લબ્ધિઓ રીતિ સિદ્ધિ બધી આવી રીતે જ મેળવતા હોય. તો એ લબ્ધિઓ આપણને કઈ મોક્ષ માટે કામ ન લાગે ને? એનાથી અહંકાર વધે, એનાથી હા. કચાઈ વધે. પછી હા. કોઈ પણ એના વિરુદ્ધ જાય ને એટલે તરત જ એને દેખાડે, એને હેરાન પરેશાન હા. કરી દે. હા. મંત્ર તંત્ર યંત્રના પ્રયોગ કરીને એનું જીવન બરબાદ કરી નાખે. તો એ આપણે અત્યારે આપણે ઓળખ. ઘણી વાર નથી જોતા કે સાધુ સંતોમાં અમુક મંત્ર તંત્ર કરતા હોય તો આપણે એનાથી દૂર રહીએ, અને એને માનીએ તો પણ આપણે ભયથી માનીએ કે નહીં જાય તો આપણને વળી કઈક દુઃખ દેશે, તો આપણા ઉપર કઈક હા. પ્રયોગ કરશે તો. હા. તો તમે માનો છો એની પાછળ ભય બેઠો છે ને? હા. તમે એનો વિનય કરો છો પણ ભયથી કરો છો. ફરીથી કરીએ છીએ. તમે એનો વિનય કરો છો પણ લાલચથી કરો છો. તો ભય અને લાલચથી જે પણ કરવામાં આવે એ મોક્ષ સાધ્ય ન બને. ઓકે. જી. ભય લાલચથી મુક્ત થાય તો જ એને ધર્મ કહેવાય. ન ઈયલો ગઠ્યાએ ન પરલો ગઠ્યાએ નો કીર્તિવન સદશીલો ગઠિયાએ. મહાપુરુષો વારંવાર આવી બધી વાતો કરતા હોય. શું કામ? હમ. કે ભય અને લાલચ નહીં. લાગે છે નહીં. કોઈ પણ ધર્મ ક્રિયા પાછળ ન ભય હોવો જોઈએ, ન લાલચ હોવી જોઈએ. ધર્મ હા. એટલા માટે નથી કરતા કે દુર્ગતિમાં જવું ન પડે. હમ. ધર્મ એટલા માટે કરીએ છીએ કે આપણી સદગતિ થાય, એની માટે નથી. ધર્મ એટલા માટે કરીએ છીએ કે આપણો આત્મા નિર્મળ થાય. ધર્મ એટલા માટે કરીએ છીએ કે આપણે સત્યને સમજી શકીએ. હા. જી સર. સમજાણું? જી. જી સર. સુખી ને દુઃખી થવા માટે આપણે ધર્મ નથી કરતા. દુઃખથી બચવા માટે ધર્મ નથી, ને સુખમાં જવા માટે ધર્મ નથી. હમ. સમજાણું બરાબર? હમ. હા સર. જી સર. જી સર. કામ એવું કઈક બતાવો ને આપણે છઠ્ઠા આરામાં જન્મ ન લેવો પડે. જન્મ લેતા નહીં ડરવાનું. હા, આત્માને એટલો તમે નિર્મળ બનાવો કે તમારો આવો કોઈ ગતિમાં જન્મ ન થાય. તો આત્માને ભયથી ને લાલચથી જોવા કરતા આત્માને એના શુદ્ધ સ્વરૂપથી જોવાની કોશિશ કરો. આત્માને સમજવાની કોશિશ કરો. બરાબર સમજાણું બધાને? હમ. જી સર. પાકું? હા. એટલે કોઈ પણ આપણને ભૌતિક સુખો દેખાડે તો આપણે તરત ઓલું સમજાય નહીં. નહીં કરી, એના પર ભરોસો નહીં કરી લેવાનો. ના, ઠીક છે. સંસારમાં ભૌતિકની જરૂર છે, ના જરૂર નથી એવું નથી કેતી, પણ ધર્મ ધ્યાન ભૌતિકતા માટે નહીં કરો. હા. હા. એ જ. અમને ગુરુદેવ કહેતા કે એક પણ નવકાર મંત્ર ભૌતિક ચીજ માટે, તમે નવકાર મંત્ર ખૂબ ગણો પણ ભૌતિકતા માટે નહીં. હા. આત્મા માટે. એટલે જ ગુરુદેવ એવા સ્તોત્ર બોલવાની ના પાડે કે જે સ્તોત્રમાં માંગવાની વાત હોય. અચ્છા. હમ. જેમ કે હા, બરાબર બેઠું બધાને? જી સ્વામી. હમ. હમ. માતા પિતાનો વિનય કરવો જોઈએ, 100% કરવો જોઈએ. આપણા ઉપકારી છે, પણ હા. આપણી જરૂરિયાત માટે નહીં, આપણા સ્વાર્થ માટે નહીં. સાથ માટે. હા, જી. આપણા ઉપકારી છે ને, આપણે એને સાચવી લેવા જોઈએ. બરાબર. હા. બરાબર. જી. જી સ્વામી. પણ સંયમ સાધનાની જ્યારે વાત આવે અને કદાચ માતા પિતા બાધક રૂપ બનતા હોય તો ત્યારે પછીનો નિર્ણય એ રીતનો હોય. પછી માતા હા. પિતાનો વિનય ન કરીએ તો મોક્ષે ન જવાય. તો આપણે 6 જીવનો અધિકાર છે જ કે બંને બાળકોને દીક્ષાના ભાવ થયા અને મા બાપને નહોતા થયા તો ના પાડી. તો એ મા બાપને કન્વિન્સ કરે. હા. હે ને? હા.
અને પછી એ પોતાના પોતાના ભાવની અંદર દ્રઢ રહે. પછી એવું ન કે માતા પિતાને દુઃખ થાય ને હવે આપણે ન લેવાય ને પાછું બહાનું આપે કે ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા નહોતી લીધી મા બાપને માટે, હા, એટલે મા બાપને દુઃખી ન કરાય. ના કરાય. બરાબર. હા, ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા નહોતી લીધી એની પાછળ કારણ હતું કે એની માતાનું આયુષ્ય પૂરું થઈ જાય એમ હતું, કેમ કે એની માતાનું આયુષ્ય તૂટી શકે એવું હતું, એટલે ભગવાન અટકી ગયા. હા, અને ભગવાનમાં સંસારમાં રહીને પણ સંયમમાં રહેવાની એમની સંયમ પાત્રતા યોગ્યતા પૂરેપૂરી હતી. એ સ્વામી. સંસારમાં પણ એ અપ્રમત ભાવે રહેતા હતા. જી સ્વામી. સ્વામી હમણાં આપણે સમજાયું? બતાવ્યું છે સ્વામી, હમણાં આપણે હાજી. આપણે હમણાં એમ કહ્યું કે કોઈ સ્ત્રોત એના માટે નહીં બોલવાનું તો કેવું? સમજાતું નથી, તમારો અવાજ નથી આવતો બરાબર. આપણે હમણાં બતાવ્યું કે કોઈ પણ સ્ત્રોત એવી રીતના નહીં બોલવાનું કે આપણે ભૌતિકતા માટે, તો એવો કયો હે સ્ત્રોત? સમજાતું નથી તમારો. એવી પૂછે છે કે કોઈ આપણે કીધું ને કે કોઈ સ્તોત્ર માંગવા માટે નહીં, તો એવા કયા સ્તોત્ર છે એમ કે કે જેમાં આપણે માંગવાનું એના આવે? માટે નહીં બોલવાનું. તો હા, તો એવા સ્ત્રોત કેવા હોય, એવા કયા સૂત્ર સ્તોત્ર? કેવા હોય કે ઘણા નમો એવા નારાયણ મંત્રો તંત્રો નથી હોતા કે જેનાથી લક્ષ્મી મળે, જેનાથી સુખ સંપત્તિ હા મળે. હા અને જેમ કે વક્તામનનો શ્લોક 45મો છે, તો એનાથી તમારો રોગ મટે. ઓહ, એમાં માંગવાની વાત નથી, પણ એનો પ્રભાવ છે. તો એ લક્ષ્ય નથી કરવાનું એમ. જેમ કે એ આપણે ઉવસગરમ છે, તેમાં માગવાની વાત છે કે મારા ઉપસર્ગને દૂર કરો. સરગમમાં ઘંટાકર્ણ બોલે છે, તો એમાં એમ છે કે મારા રોગ ભય બધા ઉપદ્રવો મારા શાંત થાય. તો માંગવાનું કોઈ વસ્તુ હોય તો એ ગુરુદેવ અમને ના આપે કે ભાઈ માગવાની ચીજ નહીં, ધર્મ માગવા માટે નથી. તો આપણે નમો નારાયણ કરીએ એવી રીતના એવું કરીએ નમો તો એમાં તો નાણસ તો એટલા માટે કરે છે કે આપણું જ્ઞાન વધે, આપણે ભૌતિક જ્ઞાન નથી વધે. હા. માંગતા. હમ ભૌતિક ચીજ માંગીએ તો એ નિયાણું કહેવાય. એના માટે કોઈ સ્ત્રોત નહીં કરવાનો. ભય અને લાલચથી કરાતો ધર્મ નિદાનમાં અને મિથ્યાત્વમાં જાય. શાંતિનાથ નો છંદ પણ એવું જ છે ને સ્વામી? હજી શાંતિનાથ નો છંદ પણ માંગવા માટે જ છે ને? આપણે મને શાંતિનાથજી સાતા કરો, રોગ શોક સબ દૂર કરો. બરાબર છે. આપણે ઓલું બી બોલીએ ને, શાંતિ પછી આપણે જયમાન એકની જોડી કર્મ નાખે તો, એટલે આપણે જે કંઈ પણ માંગીએ છીએ ભૌતિક લક્ષ્ય માંગીએ છીએ. કર્મને પણ તોડવાના નથી, કર્મને ખપાવવાના છે. તોડવું અને ખપાવવુંમાં ફરક છે. સમજાણું બધાને? એટલે કઈ પણ બોલીએ તો માંગવાની ઈચ્છા એ નથી આપણે કરવાનું. ભૌતિક સુખની લાગણી નહીં. ન પરલોક ગઠિયાએ, ન આલોક માટે, ન પરલોક માટે, ન કીર્તિ માટે, ન શ્લાઘા માટે, ન પ્રશંસા માટે, ન વાવા માટે. બધાને બેઠું વિનય જી વાદીના સ્વામી. 32 જી બોલ. સ્વામી. જી સ્વામી. બેસી ગયા. બધાને આપણે નબળા માણસને સાચવી લે છે. શું કામ? કે આપણને આડો આવે, આપણને ડર છે. સાચવી લ્યો એને. તો ડર પણ ન હોવો જોઈએ. અને દેવતા વગેરેને સાચવી લ્યો, આપણને કામ આવશે, તો લાલચ છે. તો લાલચ અને ભય આ બંનેથી કરાતો કોઈ પણ ધર્મ નથી, સોદાબાજી છે. જી સ્વામી. ધન્યવાદ. બરાબર છે? જી હા સ્વામી. તો વિનયના 32 સમજાઈ ગયા બધાને? જી સ્વામી. હા, અને આપણે સમો શરણની અંદર એનું સમાધાન એ રીતે કરીએ
કે વિનય જરૂરી છે પણ વિનયવાદ ન હોવું જોઈએ. હમ. સાધનાના માર્ગમાં વિનયનું આગવું સ્થાન છે હમ. હા કે વિનય વગર માણસ ઉપર ચડી શકતો નથી, પણ માત્ર વિનયથી જ ચડી શકે એવું નહીં. તો વિનયની સાથે વિવેક, અને એકાંત વિનયવાદ નહીં. જે આવે એને પગે લાગો, જે આવે એને પગે લાગો, જે આવે એને પગે લાગો, તો પગે લાગવાથી કોઈનો મોક્ષ નથી થતો. વિનયની ક્રિયાથી કોઈનો મોક્ષ નથી થતો. વિનય એટલે તમારામાં અહોભાવ હોવો જોઈએ, સન્માન ભાવ હોવો જોઈએ, બહુમાનનો ભાવ હોવો જોઈએ. તમે એને વસ્તુ આપો કે ન આપો એ જરૂરી નથી. તમે એમને મન વચન કાયાથી ઉપયોગી બનો ન બનો એ જરૂરી નથી. એના પ્રત્યે તમને દુર્ભાવ ન હોવો જોઈએ. પછી અધમ હોય તો પણ નહીં, દુર્જન હોય તો પણ નહીં. એ વિનય તમારો સાચો વિનય છે. હમ અને તો વિનયની પાછળ વિવેક હોવો જરૂરી છે. જરૂરી. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. વિનય મોક્ષનું પગથિયું છે, પણ વિવેક સહિતનો વિનય હોય તો. હમ. હમ બરાબર? હા તો અજ્ઞાતવાદ અને વિનયવાદ બંને સમજાઈ ગયા? જી સ્વામી. બધાને સમજાઈ ગયા? જી સ્વામી. વેરી ગુડ, વેરી ગુડ. હવે અક્રિયાવાદ અને ક્રિયાવાદ, આ બે રહ્યા આપણા. હે ને? એ આપણે અવસરે કરશું. 4:30 ઉપર થઈ ગયું. હા જી સ્વામી. બારે અમારે બેનો આવી ગયા છે, જરાક જવું પડે એમ છે. હા સ્વામી પચખાણ. જી સ્વામી. હા, પોરસી અને 3 દિવસના આંબેલ એક સાથે પોરસી અને લેવાય? 3 દિવસની આંબેલ એક સાથે લેવાય? લઈ શકાય, ન લેવાય એવું નહીં. 3 દિવસ, હા, એટલે પોરસી પચખાણ ચોવીયંપી આરંભ પચકે અશ્રમ પાણંગ ખાયમંગ ક્ષાયમંગ થાણભોગડમ સ્વસ્તાગારણંગ સવસમહી વત્યાગારણંગ અપ્પાણંગ ગોસીરે. તમારે આંબિલ નો અઠમ, હમ. બરાબર છે? હા, 3 દિવસ. આયંબિલ નો અઠમ આયંબિલમ તેવિયમ પ્યારમ પચકે અસનંગ ખાયમંગ ક્ષાયમંગ લેવા લેવેણંગ ઇત્ત સંસઠેણંગ પડુચ્ચ મખ્યણંગ ચિત્ત વિવેકેણંગ મત્રાગારણંગ સવસમય વત્યાગારણંગ અપ્પાણંગ ગોસીરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી ધન્યવાદ. ધન્યવાદ. ચાલો, વાયદમ વચ્ચામિલમ હિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુ દિનમ દુટ્ટુ પડી છે મકાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ. અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે જ્ઞાની દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. નમો વૈષ્ણવાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોહે સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય
અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલ ભગવાન મહાવીર સ્વામી કી જય કી જય બધાને ખૂબ ખૂબ સવારે જો ધન્યવાદ. સ્વામી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ. એકાસના ઉપરાંત દુર્વ્યમ પ્યારમ પચકે અસરંગ ખાઈમંગ શાઈમંગ અનથાણા ભોગણમ સ્વસ્થાગારણં સ્વસમય વત્યાગારણં અપાણં ઓસિરે ધન્યવાદ. ધન્યવાદ. હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી કાલે હશે ને હા કાલે સવારે છે જય સ્વામી.